નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ છે 2025નું સેટનું પેપર. તો આજે તમને આ સંપૂર્ણ સોલ્યુશન મળવાનું છે. સોલ્યુશન એટલે તમને ખાલી ઓપ્શનના જવાબ જ મળશે. આમાં તમારે ગણિતનું સંપૂર્ણ સોલ્યુશન જોઈતું હોય તો મારી યુટ્યુબ ચેનલ મેથ્સ મહારથીની મુલાકાત લેજો. મેં ગણિતનું સંપૂર્ણ સોલ્યુશન મૂક્યું છે, બરાબર. આમાં ખાલી તમને દરેક ઓપ્શનના જવાબ મળી જશે, બરાબર. અને આ સી સિરીઝનું પેપર છે, સી સિરીઝનું, બરાબર. એટલે સીવાળા ખાસ જોજો. તો જોઈ લો મિત્રો, પહેલાંનો જવાબ આવશે બી, બરાબર. ઈસવીસન 2011માં સુનિતા વિલિયમ્સે લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી, બરાબર. બીજાનો જવાબ આવશે જૂનાગઢ. ત્રીજાનો જવાબ આવશે બરફ. નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં તરે? તો બરફ. ચોથાનો જવાબ આવશે મોટું આંતરડું. પાંચમાનો જવાબ આવશે લુહાર. નીચેનામાંથી કયો કારીગર કુહાડી અને દાંતરડું બનાવે છે? તો લુહાર. છઠ્ઠાનો જવાબ આવશે વિટામિન બી. આગળ સાતમાનો જવાબ આવશે નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે? તો માછલી, સી. આઠમાનો જવાબ આવશે સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો સાપને ચાર પોલા દાંત હોય છે, બરાબર. આ બી જવાબ આવશે. આગળ જુઓ, નવમો પ્રશ્ન, શિકારી છોડ તરીકે જાણીતો કયો છોડ છે? તો કળશપર્ણ. જવાબ. નીચેના ખાદ્ય પદાર્થ અને મૂળ ઉત્પાદક દેશની કઈ જોડ સાચી છે? તો ભીંડાના આફ્રિકા. एक एवं शब्दों की सही जोड़ पहचानिए. तो सही जोड़ माटे आवशे 49, बी नंबर जवाब. टिंडोड़ा को हिंदी में क्या कहते हैं? तो कुम्हड़ा, बराबर. ये जवाब आवशे. 13मानो जुओ, 13मानो जवाब आवशे केतकी. 14मानो सही वाक्य पहचानिए. वह लड़के ने लड्डू दिया, बराबर. 15मानो जवाब जुओ शरीफा. 16मानो जवाब आवशे आगे चौड़ा रास्ता है, बराबर. 17मानो जुओ खाली जगह किताबों में महाभारत की बात है. तो इस किताबों में, सॉरी इन, बी जवाब आवशे इन किताबों में. 18मो विलोम शब्दों की गलत जोड़ पहचानिए. तो दाया तो बाया थाय छे, दाया तो साया है, बराबर. आ गलत जोड़ है, એટલે ખોટી જોડ છે. वाक्य पूर्ण कीजिए. तो खेल रहे हैं हम खाली जगह, तो हम खेल रहे हैं. 20मो जुओ बाग में सुंदर फूल खिलते हैं. वाक्य में विशेषण कौन सा है? तो सुंदर. आ विशेषण है, बराबर. 21मो जुओ खाली जग्या में योग्य प्रत्यय मूको. चकली खाली जग्या पण एनो तोफानी स्वभाव नहीं गमतो. चकली ने पण, ने आ योग्य प्रत्यय है, बराबर. चकली ने पण एनो तोफानी स्वभाव नहीं गमतो. समानार्थी शब्दों की खोटी जोड़ कई है? तो अभंग, तो अखंड. आ खोटी जोड़ है. साची जोड़ कई है? तो साची जोड़ एपार्टमेंट. सी आवशे एपार्टमेंट. मारे तो जोई लेजो मित्रों. નીચેનામાંથી કયા વાક્યમાં એક જ ક્રિયા દર્શાવી છે? તો વાતમાં છેલ્લા વાક્ય આવ્યા, બરાબર. આ એક જ ક્રિયા દર્શાવી છે, ડી. થાપ આપી રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો થાપ આપી તો છેતરવું. આ રૂઢિપ્રયોગનો અર્થ છે, બરાબર. 25માનો જોઈ લો. આગળ જુઓ 26માં કે જયદીપે ડઝન કેળા ખરીદ્યા. વાક્યમાં કયું પદ વિશેષણ છે? તો ડઝન. આ વિશેષણ છે, બરાબર. નીચેનામાંથી કયું પાત્ર રામાયણમાં નથી? તો ગાંધારી. આ રામાયણમાં નથી. બાળક શાંતિથી ઊંઘી ગયું. વાક્યમાં કયું પદ ક્રિયા વિશેષણ છે? તો શાંતિથી. મેં નવું કેલેન્ડર લીધું. ખાલી જગ્યા ખીલી પર ટીંગાડ્યું. મેં નવું કેલેન્ડર લીધું અને ખીલી પર ટીંગાડ્યું, બરાબર. અને આવશે. વિરામચિહ્નનો સાચો ઉપયોગ ના થયો હોય તેવું વાક્ય કયું છે? તો સી જોઈ લો. તેણે કહ્યું કે આપણે સૌ સાથે જઈશું. 31માં જોઈ લો. ગુજરાતમાં કઈ કઈ નદીઓ વહે છે? તો તાપી, નર્મદા, મચ્છુ, પૂર્ણા અને વિશ્વામિત્રી. આ નદીઓ વહે છે. પછી 32 જુઓ. જંગલના હકના કાયદા 2007 પ્રમાણે જંગલોની રક્ષાનું કામ કોના દ્વારા થવું જોઈએ? તો ગામના લોકો દ્વારા થવું જોઈએ. આગળ જુઓ, દિવાલ ઓળંગી દીધી. પાઠ પ્રમાણે રમત રમતી વખતે શું યાદ રાખવું જોઈએ? તો હું ખેલાડી છું. લેહને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ઠંડુ રણ. મિઝોરમ રાજ્યના લોકો જે નૃત્ય કરે છે તે કયા નામથી ઓળખવામાં આવે છે? તો ચેરાવ નૃત્ય. 36માં જુઓ, અડી કડી વાવની વિશેષતા છે કે ઉપરની ત્રણ વિશેષતાઓ, બરાબર. 3 ડીમાં ઓપ્શન આવશે. 37માં સાબરમતી નદી કયો બંધ બાંધવામાં આવ્યો? તો ધરોઈ બંધ, બરાબર. 38માં જોઈ લો આંખ. 39માં બ્રેઇન લિપિ કેટલા ટપકા પર આધારિત છે? તો 6 ટપકા પર. નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે? તો ઉત્તર દિશાનો સંકેત આપવામાં આવે છે, બરાબર.
આગળ જો મિત્રો, આ 40 પ્રશ્નો થઈ ગયા. તમારે ગણિતનું સંપૂર્ણ સોલ્યુશન જોઈતું હોય મિત્રો, જવાબ સાથે સોલ્યુશન કરેલું, દાખલા ગણેલા સાથે, તો મારી યુટ્યુબ ચેનલ મેથ્સ મહારથીની મુલાકાત લેજો. એમાં સંપૂર્ણ મેં સોલ્યુશન મૂક્યું છે. આગળ જુઓ, એક ચોરસ ખેતરે એટલે ટૂંકમાં 41માં જવાબ જોઈ લો 20 મીટર, 42માં જોઈ લો 55, 43માં કાર બીનો 3 કલાક વધુ, 44માંનો ઓપ્શન જ ખોટા 4 1 થી 20 વચ્ચે આવતી એવી બધી સંખ્યાઓ, તેનો જવાબ આવશે 8. બરાબર, એમાં 8 ઓપ્શન નથી એટલે આ તમને ગ્રેસ મળશે, બોનસ માર્ક્સ મળશે. બરાબર, 45માં જોઈ લો તો 45માં આવશે ડી, એ 3 અને 4 વાળું. બરાબર, આગળ જુઓ 46માં તો 46માં આવશે બી, 47માં જોઈ લો 47માં આવશે સી એટલે કે એ અને ડી વાળો. 48માં જોઈ લો 48માં આવશે બી, સમય પ્રકાશ વર્ષ. 49માં જોઈ લો 49માં આવશે 32 એટલે કે સી. 50 જોઈ લો 50માં આવશે 4. અને તમારા મિત્રો કેટલા માર્ક્સ થાય છે નીચે કોમેન્ટ કરજો. બરાબર, 51 જોઈ લો અશોકભાઈ, 51માં આવશે એ, 52માં આવશે ડી, 53માં આવશે એ, 54માં આવશે એ. આ સી સિરીઝનું પેપર છે. બરાબર, એટલે જોતા રહેજો ખાસ. 55માં આવશે ડી, 56માં આવશે ડી, 57માં સી, 58માં બી, 59માં એ, 59માં ડી, 60માં બી, 61માં બી, 62માં ડી જોઈ લો, 63માં સી, 64માં એ, 65માં એ, 66માં બી, 67માં બી, 68માં એ, 69માં ડી, 70માં બી, 71માં 625 એટલે કે બી. આ ગણિતના જે દરેકે દરેક સવાલ છે ને મેં ગણતરી સાથે મૂક્યા છે મારી યુટ્યુબ ચેનલ મેથ્સ મહારથીમાં. તો ખાસ મુલાકાત લેજો. જે પણ પ્રશ્ન તમને ડાઉટ હોય તો ખાસ જોજો એટલે તમને ખબર પડે. બરાબર, 72માં ડી, 73માં બી, 74માં સી. આ ખાલી ઓપ્શનના જવાબ જ છે. બરાબર, તમને અંદાજ આવી જાય કે મારા આટલા સાચા અને આટલા ખોટા છે. બરાબર, એટલે તમને ખબર પડી જાય. એના માટે આ સીધું સોલ્યુશન. સમય નહોતો ભાઈ, પણ આ તમને ફટાફટ સોલ્યુશન કરી મૂકીએ છીએ. પેપર જાતે આજે હાથમાં મળ્યું. બરાબર ને, એવું છે. 75માં આવશે બી, 76માં આવશે ડી, 77માં સી, 78માં એ. બરાબર, જો આ બોક્સમાં છે ને એ તમારો સાચો જવાબ છે. હા, બોક્સવાળો પેલું નથી સાઈડમાં, એટલે જોતા રહેજો પાછા, લોચા ના મારતા લ્યા. 79માં બી, બોક્સવાળા છે. 80માં ડી, 81માં બી, 82માં ડી, 83માં 60 એટલે કે એ, 84માં એ, 85માં ડી, 86માં એ, 87માં સી, 88માં સી, 89માં સી, 90માં એ, 91માં સી, 92માં ડી, 93માં ડી, 94માં ડી, 95માં ભાઈ થોડુંક મિસ્ટેક જેવું છે. મારે એક્ઝેક્ટ મેં જવાબ લખ્યો નથી, એટલે 95 જોઈ લેજો અને તમને જવાબ ખબર હોય તો કોમેન્ટ કરજો. બરાબર, 95માં. 96માં બી, 97માં બી, 97માં બી છે. જો આ સી પર મેં ચેકડી મારી છે, બી આવશે. હા, 98માં સી, 99માં બી, 100 એ, 101 સી, 102 સી, 103 સી, 104 સી, 105 ડી, 106 બી, 107 એ, 108 ડી, 109 ડી, 110 બી, 111 સી, 112 સી, 113 બી, 114 સી, 115 એ, 116 બી, 117 ડી, 118 સી, 119 એ અને 120 છેલ્લો પ્રશ્ન કે ડી. તો આ તો મિત્રો તમારો કુલ
બરાબર. 120 પ્રશ્નોનું સી સિરીઝનું પેપર સોલ્યુશન. બરાબર. તો થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.